ઇન્કલાબ જિંદાબાદ। હું છું તમારો આઝાદ। જય જવાન જય કિસાન। રાષ્ટ્રના તમામ નવયુવાનોને ધર્મેન્દ્ર પ્રધાનની હકાલપટ્ટી કરવા બદલ ખૂબ 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 અભિનંદન, ધન્યવાદ અને સલામ। ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું નથી આપ્યું। ધર્મેન્દ્ર પ્રધાનની યુવાનોએ લડત લડી અને નરેન્દ્ર મોદીનું અભિમાન, નરેન્દ્ર મોદીનું ગુમાન, નરેન્દ્ર મોદીની હવા કાઢી અને ધર્મેન્દ્ર પ્રધાનની હકાલપટ્ટી કરી છે। રાજીનામું તો રાજી થઈને આપે, સ્વેચ્છાએ આપે, કોઈ બનાવ અણબનાવ બને અને સ્વૈચ્છિક આપે એને રાજીનામું કહેવાય। આને તો નાક દાબી અને મોઢું ખોલાવ્યું છે। રાતે 12 વાગે પ્રધાનમંત્રીને એનો રદિયો આપવો પડ્યો છે, યુવાનોના વખાણ કરવા પડ્યા છે અને ઝાખ મારીને રાજીનામું ધરવું પડ્યું છે મોદીને। એટલે યુવાનોની જીત થઈ છે। આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સૌથી પહેલી જીત, સૌથી પહેલું અભિમાન, સૌથી પહેલું ગુમાન જો એનું તોડ્યું હોય તો કિસાનોએ તોડ્યું હતું, પરંતુ ત્યારે 100% નહોતું તૂટ્યું। આજે ભારતના તમામ નવયુવાનોએ એક થઈ, નેક થઈ, સંગઠિત થઈ અને તાકાત બતાવી, જુસ્સો બતાવી અને ધર્મેન્દ્ર પ્રધાનને હકાલપટ્ટી જે કરી છે એ બદલ ફરી પાછો દિલથી વંદન, સેલ્યુટ, સલામ, ધન્યવાદ, આભાર। ઇન્કલાબ જિંદાબાદ। લડતે રહો, લડશું તો જીતશું। કિસાનોને એક સંદેશો આપવા માગું છું કે જો દિલ્હીના જંતર મંતરની અંદર રાષ્ટ્રના યુવાનો ભેગા થઈ અને એજ્યુકેશન કેબિનેટ મિનિસ્ટરને હકાલપટ્ટી કરાવી શકતા હોય તો ગુજરાતના ખેડૂતો એક થઈ અને કૃષિ મંત્રીને કે ઉર્જા મંત્રીને કે હોમ મિનિસ્ટરની હકાલપટ્ટી કરવી એ હાવ નાનકડો પ્રશ્ન છે। સંગઠિત થાઓ, એક થાઓ, નેક થાઓ, સાથે મળી અને લડીએ। આવનારા સમયમાં આ ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓને, બળાત્કારીઓને, માફિયાઓને વીણી અને ઘર ભેગા કરો અને રાષ્ટ્રનું મજબૂત અસલ નિર્માણ કરો। નવયુવાનોનું ઘડતર કરો, ખેડૂતોનું વળતર મેળવો। જય જવાન જય કિસાન। ભારત માતા કી જય। જય હિન્દ। ઇન્કલાબ જિંદાબાદ।